ચલો ચલો બાળકો, આજે લઈશું આપણે નળ અને ટાંકી. એકચ્યુઅલી સ્ટુડન્ટ ઇન્સિસ્ટ કરતા હોય છે નળ ટાંકી એટલે આપણે આ ચેપ્ટર અલગથી લીધું છે. હકીકતમાં આ ચેપ્ટર છે એ ટાઈમ એન્ડ વર્કનો જ એક ભાગ છે. જે મેથડ ટાઈમ એન્ડ વર્કમાં છે સેમ વસ્તુ નળ અને ટાંકીમાં છે. નળ અને ટાંકી થોડું ચેપ્ટર નાનું કહેવાય, ટાઈમ એન્ડ વર્ક ચેપ્ટર થોડુંક મોટું કહેવાય. તો ટાઈમ એન્ડ વર્ક જે ચેપ્ટર છે એમાં આપણે મહેનતાણું કામ અને મહેનતાણું, કામ સમય અને મહેનતાણું ત્રણેય વસ્તુનો સમાવેશ કરી લઈશું. હાલાકી મહેનતાણાના ક્વેશ્ચન બહુ ઓછા હોય છે, સામાન્ય બુદ્ધિથી કરવાના હોય છે, એટલે એ પણ આપણે એમાં લઈ લેશું. અને એના પછી આપણે દ્વિચલના ક્વેશ્ચનો પણ લઈશું. કેવા ક્વેશ્ચનો છે એ કરાવીશ ત્યારે તમને ખબર પડશે. તો કરી દઈએ છીએ નળ અને ટાંકી. હવે જુઓ છોકરાઓ, સિમ્પલ સીધી સાદી વસ્તુ કેવી છે કે આ માની લો કે એક ટાંકી છે, આને નળ એ ઉપરથી છે ભરે છે, નળ બી પણ ઉપરથી છે ભરે છે, અને નળ સી લીકેજ છે એટલે ખાલી કરે છે. ભરવાવાળા નળ હંમેશા ઉપર હોય, ખાલી કરવાવાળા નળ હંમેશા નીચે હોય. પાકું કે નહીં? હવે હું તમને એક સીધો સાદો ક્વેશ્ચન પૂછું કે માની લો કે ટાંકી છે એ 100 લીટરની છે. કેટલા લીટરની છે? 100 લીટરમાં. અને નળ એ છે એને 20 મિનિટમાં ભરે છે. તમારે કઈ કોમેન્ટ કરવી હોય તો કરો. મેં આટલું લખ્યું છે, નળ એ એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે, ટાંકી 100 લીટરની છે. તમે શું સમજ્યા આમાં? ચલો, જે ઠીક લાગે એ કોમેન્ટ કરો છો, એટલે મને ખબર પડે કે તમે કયા રસ્તે છો. બરાબર છે. અહીંયા આ બે છોકરા જવાબ સાચો આપ્યો છે. ચલો ભાઈ, એક્ટિવ રહેવાનું છે આપણે ફટાફટ. હા અર્પિત, 20 ખોટી વાત. 5 મિનિટમાં 25 લીટર ભરે. દીપકસિંહ 5 મિનિટની ક્યાં જામા કરવાની એવી? આનો સીધો મતલબ એવો થાય 100 લીટરની ટાંકી છે એ 20 મિનિટમાં ભરે છે, એટલે અહીંયા સીધો મતલબ 1 મિનિટમાં 5 લીટર પાણી ભરે. આવો મતલબ કાઢે ને જે એનો મતલબ કે એને ફાવે છે. 100 લીટર ભરાતા 20 મિનિટ લાગે. હા, એટલે 1 મિનિટમાં 5 લીટર થાય. ડન છે. હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે એ છે એને ટાંકી ભરતા 20 મિનિટ થાય છે અને 4 લીટર પ્રતિ મિનિટ ઈ ભરે છે, તો ટાંકીની ક્ષમતા કેટલી હશે? બરાબર છે, બરાબર છે, 80 લીટર. બરાબર ને? ટૂંકમાં પેલા તો તમને આ ખબર હોવી જોઈએ કે તમને આખી ક્ષમતા આપેલી છે એટલે ભાગાકાર થાય. બરાબર ને? 100 લીટરની ક્ષમતા છે, 20 મિનિટમાં ભરે છે. આ શું છે? લીટર છે. અને આ શું છે? મિનિટ છે. તો 5 લીટર પ્રતિ મિનિટ આવે. ઉપર લીટર હતું તો લીટર, યુનિટ ભેગા ને ભેગા રહેશે. અહીંયા તમારે ક્ષમતા શોધવાની છે. ક્ષમતા શોધવી એટલે ગુણાકાર થાય. આટલું જ યાદ રાખો તમે. બરાબર છે? હજી હું તમને આમે કહી શકું, હજી એક ક્વેશ્ચન હું પૂછી શકું કે ટાંકીની ક્ષમતા 80 લીટર છે. કેટલી છે? 80 લીટર. બરાબર છે? અને 16 લીટર પ્રતિ મિનિટ આટલું પાણી ભરી શકે છે. તો કેટલો સમય લાગશે? તો કે 5 મિનિટ લાગશે. ભાઈ આ સમજાય છે? કઈ ભાગાકાર કરવાનો ને કઈ ગુણાકાર કરવાનો. તો કે પૂરેપૂરી ક્ષમતા આપેલી હોય ત્યારે હંમેશા પૂરું આવી ગયું, હવે એનો કઈક ટુકડો જ શોધવાનો હશે, અને ગમે ત્યારે ટુકડો શોધવાનો હોય તો ભાગાકાર આવે, અને પૂરું શોધવું હોય તો ગુણાકાર આવે. આ તમને ખબર પડી ગઈ. કેમ કે આ જે બે ચેપ્ટર મેં કીધા, નળ ટાંકી અને ટાઈમ એન્ડ વર્ક, એમાં માત્ર ને માત્ર આ જ વસ્તુનો યુઝ થવાનો છે. આપણે જે કચરપટ્ટીમાં શીખી ગયા એ જ. છોકરાઓ બરાબર છે? તો આપણે આનો લાભ લઈ અને દાખલા ગણશું. ડન છે? ચલો હવે થોડું ખરખું સમજી લઈએ. માની લો કે નળ એ છે એ એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે, અને નળ બી છે એ ટાંકીને 30 મિનિટમાં ભરે છે. જો બંનેને ખોલવામાં આવે તો કેટલી મિનિટમાં ટાંકી ભરાય? આવો એક સીધો સાદો ક્વેશ્ચન આપણે લઈએ. હવે આ ક્વેશ્ચન સમજતા પહેલા હું તમને એમ પૂછું કે 2 મિનિટમાં ટાંકી ભરાય છે, 2 મિનિટમાં, હા ને? તો 1 મિનિટમાં કેટલી ભરાય? 2 મિનિટમાં ટાંકી ભરાય છે તો 1 મિનિટમાં અડધી ભરાય. 2 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં અડધી ભરાય. 3 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં 1/3 ભરાય. 4 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં 1/4 ભરાય.
ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે જે કાંઈ સમય આપેલો હોય એને તમે વ્યસ્ત કરો એટલે 1 મિનિટમાં કેટલું થાય મળે? હા, સમયને વ્યસ્ત કરવાથી કરેલું કામ મળે. સમયને વ્યસ્ત કરવાથી કરેલું કામ મળે. ડન છે? તો અહીંયા 20 મિનિટમાં ટાંકી ભરાય છે અને અહીંયા કેટલી મિનિટમાં ભરાય છે? 30. તો 1 મિનિટમાં 1/20 ટાંકી ભરશે અને એ જ રીતે 1 મિનિટમાં 1/30 ટાંકી ભરશે. કાલ આ જ વસ્તુ પાછી રિપીટ થવાની છે. તો આ જે કામ આવ્યું એ 1 મિનિટનું કામ આવ્યું. આ બેનો તમે સરવાળો કરો તો ચોકડી ગુણાકાર કરો તો 30 ને 20 50 છેદમાં ગુણાકાર 600 બરાબર 1/12 ટાંકી ભરાય. કેટલા સમયમાં? 1 મિનિટમાં. હા કે નહીં? હવે જે કઈ કામ છે એને ઉલટું કરો તો સમય મળે. બરાબર છે? હું અહીંયા લખી નાખું, સમયનો વ્યસ્ત કામ, કામનો વ્યસ્ત સમય. બંને એકબીજાથી ઉલટા હોય. હું એમ કહું કે 12 દિવસમાં કામ થાય તો રોજ 1/12 ભાગનું કામ થાય. ખબર પડી? હું એમ કહું એક કામ હું 25 દિવસમાં કરી શકું છું, અથવા તો હું નળ છું, એક ટાંકી 25 મિનિટમાં હું ભરું છું, તો 1 મિનિટમાં 25માં ભાગની ટાંકી ભરાય. ડન છે? હવે હું એમ કહું કે 1 મિનિટમાં 1/14માં ભાગની ટાંકી ભરાય તો આખી ભરતા 14 મિનિટ થાય. બરાબર છે? 1 મિનિટમાં 14મા ભાગની ટાંકી ભરાતી હોય તો આખી ભરતા 14 મિનિટ થાય. ટૂંકમાં બે એકબીજાથી ઉલટું થાય. સેમ છે? હવે અહીંયા કેટલામી ટાંકી ભરાણી? 12મા ભાગની ટાંકી ભરાણી, તો આખી ભરતા કેટલી મિનિટ થાય? 12 મિનિટ થાય. ટૂંકમાં લાગતા સમયનું વ્યસ્ત છે એ એક યુનિટ તમને મળે. ડન છે? તો આવી રીતે આ દાખલો થાય. હવે આ રીતે કરવામાં અહીંયા તમે જુઓ અપૂર્ણાંકો આવ્યા એટલે મજા નથી આવતી, એટલે આપણે આ રીતે નહીં કરીએ. આપણે શું કરશું? એક જેને કહેવાય ને કે મારી દુનિયા બનાવશું. આપણે બધા ચેપ્ટર્સ દુનિયા બનાવીને કર્યા છે, તો આને પણ આપણે દુનિયા બનાવીને કરશું. હું એમ કહું છું કે ટાંકી તમારી 60 લીટરની છે, ધારી લો. આ પેલા ધારી લેવાનો, ક્ષમતા ધારી લેવાની. ટાંકીની ક્ષમતા 60 લીટરની છે. પેલો ટાર્ગેટ આના ઉપર રાખવાનો. હા, હવે 60 લીટર ક્ષમતા હંમેશા એવી ધારવાની. આપણે આપણી દુનિયા બનાવીએ છીએ ને બાળકો, દુનિયા હંમેશા મજા આવે ને એવી બનાવવાની હોય. હવે ટાંકીની ક્ષમતા હું 50 લીટરની ધારીશ ને તો આ છેદ ઉડાડવામાં ભાગાકાર કરવામાં નહીં મજા આવે. ટૂંકમાં ક્ષમતા હંમેશા એવી ધારવી કે જે આપેલા સમયથી ભાગી શકાય. હા કે નહીં? તો અહીંયા લખી નાખું છું, ક્ષમતા હંમેશા એવી ધારવી કે જેને આપેલા બધા સમયથી ભાગી શકાય. ટૂંકમાં બધા સમયોનો LCM ક્ષમતા લેવી. લો થઈ ગયું. તો આ 20 મિનિટ છે અને આ 30 મિનિટ છે, એનો LCM એટલે 60 લીટરની ટાંકી થઈ કે નહીં? હવે આ એ 20 મિનિટમાં ભરે છે તો આની કેપેસિટી અથવા તો આની ઇફિશિયન્સી કેટલી થાય? 3 લીટર પ્રતિ મિનિટ થાય. મેં શરૂઆતમાં અહીંથી જ ચાલુ કર્યું હતું. 20 મિનિટમાં 60 લીટર ભરે તો 3 લીટર પર મિનિટ આવે. આ તમે હવે કરી શકશો. એવી રીતે 30 મિનિટમાં 60 લીટર કરે તો 2 લીટર પર મિનિટ થાય. ટૂંકમાં આ નળ છે એ 3 લીટર પાણી નાખશે 1 મિનિટમાં, આ નળ છે એ 2 લીટર નાખશે. બંને ભેગા થઈ અને 5 લીટર દર મિનિટે પાણી નાખશે. હવે તમારે સમય શોધવો છે એટલે ક્ષમતા આવશે. 60 લીટરની ક્ષમતા છે
એમાં 5 લિટર પ્રતિ મિનિટ બેની ઇફિશિયન્સી છે. તો 5 ઉડે તો કેટલા આવે? 12 લીટર. લીટર જશે તો જવાબ શું આવશે? 12 મિનિટ આવશે. એટલે ખબર પડી? ખબર પડી? હવે આ જ ક્વેશ્ચનમાં હું તમને એમ પૂછી શકું. માની લો કે એક નળ છે, ઉપરથી આ એ છે એ 10 મિનિટમાં ટાંકી ભરે છે અને નીચે એક લીકેજ છે, એનું નામ છે બી. એ 20 મિનિટમાં ટાંકી ખાલી કરે છે. આવું તમને હું પૂછી શકું. બરાબર છે? તોય આપણે કરવાનું આ જ રીતે. બેયનો સમય લખો, બેયના કામ ઊંધા છે, ભલે રહ્યા, સમય તો હરખો જ રહેશે ને. બી માં કેટલી મિનિટ આવે? 20 મિનિટ. આમ જ લખવાનું. ડન. હવે શું થાય તો કે હવે આ બેયનો લસા એટલે કે 20 લીટરની ટાંકી છે. થઈ ગયું? ટૂંકમાં ગુણ્યા 2, 10 દુને 20, 2 લીટર પર મિનિટ. આ શું કરશે? ભરે. અને આ ગુણ્યા 1 લીટર પર મિનિટ શું કરે? ખાલી કરે. કામ ઊંધા છે તો મેં ઊંધું લઈ ગયું. હવે તમે જુઓ કે દરેક મિનિટે ઉપરથી 2 લીટર પાણી આવશે ને 1 લીટર પાણી નીચે જતું રહેશે. 2 આવશે ને 1 જતું રહેશે તો 1 લીટર અંદર વધશે, જમા થશે. દર મિનિટે 1 લીટર પાણી જમા થશે. તમારે કેટલા લીટર જમા કરવું છે? આખી ટાંકી ભરવી છે તો 20 લીટર. હા ને? 1 લીટર પર મિનિટ. તો જવાબ શું આવશે? 20 મિનિટ થશે. ખબર પડી ગઈ કે નહીં? ટૂંકમાં ઊંધું કામ કરે તો અહીંયા ડિફરન્સ લેવાનો થાય. ડન છે? હવે આ જ ક્વેશ્ચન હું તમને આમે પૂછી શકું છું કે એ નામનો નળ છે એ 20 મિનિટમાં ભરે છે. બરાબર છે? એ અને બી બંને ભેગા થઈ અને 12 મિનિટમાં ભરે. તો બી એકલો કેટલી મિનિટમાં ભરે? આવો ક્વેશ્ચન હું તમને પૂછી શકું. હા કે ના? તો તમારે શું કરવાનું? આપેલા સમયનો લસા કાઢો. 12 અને 20 નો લસા કેટલો થાય? 60. ટાંકી તમે કલ્પના કરો 60 લીટરની છે તો આ કેટલું પાણી ભરે? 5 લીટર. હા ને? સોરી, 3 લીટર. અને આ કેટલું ભરે? 5 લીટર. હવે તમને સીધી ખબર પડે કે આ છે એ 3 લીટર ભરે છે, એ અને બી થઈને 5 લીટર ભરે. એ એકલાના 3 છે. જુઓ, એ ના કેટલા લીટર છે? 3. એ અને બી ના કેટલા લીટર છે? 5. તો તમને સીધી ખબર પડી જાય બી ના કેટલા લીટર હોય? 2. બી ના 2 લીટર હોય, ટોટલ 60 લીટર ભરવાનું છે. 2 લીટરે કેટલી મિનિટ થાય? 30 મિનિટ થાય. બસ થઈ ગયું. આપણે આટલા જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આખા આ બંને ચેપ્ટરને પૂરા કરશું. ડન છે? આમાં અલગ અલગ સિનારીઓ આવશે તો આપણે સિનારીઓ પ્રમાણે બિહેવ કરવાનું રહેશે. ચલો ચાલુ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન. હવે આ સિમ્પ્લિફિકેશનનો ક્વેશ્ચન છે. 60% ભાગ ભરતા 2 મિનિટ થાય છે તો ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે? 60% ભાગ ભરતા 2 મિનિટ થાય છે એટલે 120 સેકન્ડ થાય છે. સેકન્ડમાં જવાબ જો એટલે સેકન્ડમાં લખાય. 60% ભાગ ભરતા 120 સેકન્ડ થાય છે. હવે ખાલી ભાગ કેટલો હોય? 40% હોય ને, તો 40% માટે કેટલો સમય લાગશે? થઈ ગયું કે નહીં? તો 40 ગુણ્યા 120 અને છેદમાં કેટલા આવશે? 60. તો જવાબ શું આવશે? 80 સેકન્ડ લાગશે. થઈ ગયું કે નહીં? તો જવાબ કેટલો આવશે? 80 સેકન્ડ લાગશે. ડન ને? આમાં કઈ વિચારવાનું જ નથી. 60% ભરવામાં 120 થઈ તો 40% ભરવામાં 80. બરાબર છે. ચલો, 2 નળ એક ટાંકીને અનુક્રમે 36 કલાક અને 45 કલાકમાં ભરે છે. જો બંનેને એક સાથે ખોલવામાં તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? ચલો પેલા નળ એ લઈએ. કેટલી કલાક છે? 36 કલાક. નળ બી છે, કેટલી કલાક છે? 45 કલાક. હવે તમારું કામ છે આ બંનેથી ભાગી શકાય એવો આંકડો શોધવાનો, એટલે કે આ બંનેનો લસા. 36 અને 45 નો લસા થાય 360. એટલે 360 લીટરની ટાંકી છે. આને આમ ચોખ્ઠામાં પૂરી જ દેવાનું. પેલા હંમેશા આ કામ કરવાનું પેલા શ્વાસે. ડન છે? ટૂંકમાં 180 આવે. હા, તમે 180 જ લખો. ચાલો 180 લીટર છે. 360 એનો એલસીએમ મેં થોડોક મોટો લઈ લીધો. 180 લઈએ. 360 લ્યો તો કઈ ફેર ન પડે. મોટી ટાંકી હોય એમ નળે મોટા થઈ જાય. ડન છે? હવે આ 36 કલાકમાં 180 લીટર પાણી નાખશે એટલે 36 ગુણ્યા 5 180 થઈ ગયા. એવી રીતે 45 ને કેટલાય ગુણ્યા તો 4 થઈ ગયું.
ટૂંકમાં આ 5 લીટર પાણી નાખશે, આ 4 લીટર પાણી નાખશે, બેયને એક હારે ખોલો તો કેટલું પાણી આવે? 9 લીટર આવે. આપણે 180 લીટર ઠાલવવાનું છે તો ડિવાઈડ બાય 9 આવે. ટોટલ ઉપર જ આવી ગયો. ટોટલ હંમેશા ઉપર હોય, ટોટલ હોય એટલે ભાગાકાર જ થાય. તો કેટલો ટાઈમ લાગે? 20 કલાક લાગે. છોકરાઓ સમજાણું? ચલો લઈશું બીજો ક્વેશ્ચન. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. ચલો બીજો ક્વેશ્ચન. એક ટાંકી એ નળથી 20 મિનિટમાં બી નળથી 30 મિનિટમાં ભરાય છે. બસ પેલા આટલું જ લખવાનું. એમાં કેટલી મિનિટ? 20 મિનિટ. બી માં કેટલી મિનિટ? 30 મિનિટ. હા ને, આ બેનો લસા આવે 60 લીટર. થઈ ગયું કે નહીં? અહીંયા ગુણ્યા કેટલા આવશે? 3. અહીંયા ગુણ્યા કેટલા આવશે? 2. બેને ભેગા કેટલા આવે? 5. યુવરાજ બરાબર છે. તો હવે બેને ભેગા કરીને ખોલવામાં આવે છે તો 60 લીટર પાણી ઠલવવાનું છે ને, અને 5 ઠલવે છે તો કેટલી મિનિટ થશે? 12 મિનિટ થશે. ચલો બધાએ મારી પહેલા જવાબ આપી દીધો, એનો મતલબ તમને આવડે છે. ચલો, 2 પાઇપ છે. પાઇપ એટલે નળ. હો, નળ એ કેટલી મિનિટમાં? 18 કલાકમાં. અને નળ બી કેટલી કલાકમાં? 6 કલાકમાં. ડન છે. તો હું અહીંયા ટાંકી કેવડી લઉં? 18 લીટરની લઉં. તો ગુણ્યા કેટલા આવશે? 1 લીટર. ગુણ્યા કેટલા આવશે? 3 લીટર. બે ભેગા થશે તો કેટલા લીટર આવશે? 4 લીટર. લો થઈ ગયું. ટોટલ 18 લીટર ભરવાનું છે તો ભાગાકાર થશે તો 4.5 કલાક થશે. 4.5 કલાક. તો આ જવાબ છે એ તમારો 4.5 કલાક કહેવાય. 1/2 એટલે 0.5. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. હલકું ફુલકું છે, મજા આવે એવું છે. તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ 2 નળ બેસાડેલા છે. મોટા નળથી 5 કલાક થાય છે, નાના નળથી 10 કલાક થાય. તેમાં જો નાનો એટલે બિચારે વધારે કામ કરવું પડે. બંને એક સાથે ચાલુ કરવામાં તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય? ચલો ભાઈ, એ છે એને 5 કલાક થાય છે અને બી છે એને 10 કલાક થાય. આપણે એવું કહીએ કે 10 લીટરની ટાંકી છે. 100 લીટરની લેવાય, વાંધો નહીં. ચલો તો ગુણ્યા કેટલા આવશે? 2. 5 દૂ 10 અને 10 એકા 10. હા ને, ટોટલ કેટલું? 10 લીટર. બે ભેગા થઈને કેટલું નાખશે? સરવાળો ને, ભેગા થાય એટલે 3. તો 10/3 કલાક થાય. હા ને, તો 10/3 કલાક થાય. હવે આને લખવું હોય તો 3.1/3 કલાક થાય. છોકરાઓ હા, હવે આને થોડુંક ફેરવતા ન આવડતું હોય તો હું શીખવાડું. આ તમને મેં સાદું રૂપ આપતા અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં કીધું હતું. આવું લખાય. લખાય આને આમ લખાય. આ 3 કલાક અને આ 1/3 કલાક. હવે 1/3 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે ગમે ત્યારે કલાક આપેલી હોય અને મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો આ 3 કલાક તો એમને રાખો, આખી છે ને. અને 1/3 કલાક છે તો એને 60 થી ગુણો એટલે મિનિટમાં કન્વર્ટ થઈ જાય. તો શું થયું? 3 કલાક અને 20 મિનિટ. છોકરાઓ હા, તો જવાબ આવશે 3 કલાક અને 20 મિનિટ. કન્વર્ઝન કરતા હવે તમને આવડે છે, બાકી મેં શીખવાડ્યું. ચલો કંડક્ટરમાં પૂછાયેલો ક્વેશ્ચન. પહેલો નળ ટાંકી 30 મિનિટમાં ભરે છે, બીજો નળ 20 મિનિટમાં ભરે, ત્રીજો નળ 60. આ વખતે 3 નળ છે. ચલો તો એ, બી અને સી. એ કેટલી મિનિટમાં? 30 મિનિટમાં. બી કેટલી મિનિટમાં ભાઈ? 20 મિનિટમાં. અને સી કેટલી મિનિટમાં? 60 મિનિટમાં. લો આ થઈ ગયું. ડન છે. તો આ ત્રણેયનો લસા લઉં તો 60 લીટરની ટાંકી હું લઈ શકું. તો અહીંયા ગુણ્યા 2 લીટર આવે, અહીંયા ગુણ્યા 3 લીટર આવે, અને અહીંયા ગુણ્યા 1 લીટર આવે. હવે પેપર સેટર એવું કહે છે કે ત્રણેય નળ એક સાથે ખોલી નાખો. તો ત્રણેય જણા ભેગા થઈને કામ કરશે. ભેગા થઈને કામ કરશે તો 6 લીટર પાણી નાખશે. 60 લીટર નાખવું છે, 6 લીટર નાખશે તો સીધે સીધો જવાબ કેટલી મિનિટ થશે? 10 મિનિટ થશે. બધા મોઢે મીંડા છે ગણવા. ચલો તો જવાબ આવશે ઓપ્શન સી, 10 મિનિટ. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક નળ એક ટાંકી 60 મિનિટમાં, બીજો 40 મિનિટમાં, ત્રીજો 120 મિનિટમાં ભરે છે. તો હું લખી નાખું. એ કેટલી મિનિટ? 60 મિનિટ. બી કેટલી મિનિટ? 40 મિનિટ. અને સી કેટલી મિનિટ? 120 મિનિટ. આ ત્રણેયનો લસા 60, 40 અને 120 ત્રણેયનો લસા આવે 120 લીટર. પેલા આવું પેટી પેક કરી દેવાનું. 60 ને કેટલા ગુણવા પડે? 2. 40 ને 3 અને 120 ને 1. હવે એવું કીધું છે ત્રણેય એક સાથે ખોલો એટલે ભેગા કામ કરશે. ગૌરાંગ, ત્રણેય ભેગા કામ કરશે તો કેટલું નાખશે? 6 લીટર નાખશે. ભાગાકાર કરવાનો છે. હવે સમજાઈ ગયું ને? આજના દિવસની શરૂઆતમાં જ મેં તમને આ શીખવાડી દીધું. તો કેટલી મિનિટ થશે? 20 મિનિટ. ઓપ્શન ડી તમારો જવાબ થશે. આગળ જઈશું. નળ એ 5 કલાકમાં ટાંકી ભરે છે, નળ બી 10 કલાકમાં ભરે છે, અને નળ સી
30 કલાકમાં ભરે છે. આજે જો આવીને આવી સ્પીડે ટાંકી ભરવાનું હાલ્યું ને તો કલાકમાં આપણે નવરા થઈ જશું. બરાબર ને? બરાબર ને? અત્યારે તમને આમ હળવો સમય હોય એવું લાગે છે. ડન છે? ચલો તો 5, 10 અને 30, તો 30 લીટરની ટાંકી લઉં. ચલો તો ગુણ્યા કેટલા આવે? 6 લીટર. ગુણ્યા કેટલા આવે? 3 લીટર. ને ગુણ્યા કેટલા આવે? 1 લીટર. ત્રણેય નળ બધી પાઇપ ખુલ્લી છે, એક સાથે ખોલો છો એટલે 10 લીટર પાણી અંદર આવશે. અને તમારે લાવવાનું છે કેટલું? 30. તો 30 ભાગ્યા 10, તો જવાબ શું આવશે? 3 મિનિટ થશે. સોરી, 3 મિનિટ નથી, કલાક છે. તો 3 કલાક થશે. ડન છે? ચલો કિંજલ આગળ જઈએ. બે નળ છે એ અને બી અનુક્રમે 36 મિનિટ અને 60 મિનિટમાં ટાંકી ભરે છે. તો ટાંકીનો છઠ્ઠો ભાગ ભરવા માટે બંને નળ દ્વારા લેવાયેલો સમય શોધો. આપણે કઈ કરવાનું જ નથી, અહીંયા સુધીનું તો કામ સેમ જ છે તમારે. એ કેટલી મિનિટ? 36 મિનિટ. બી કેટલી મિનિટ? 60 મિનિટ. અને આનો લસા કેટલો થાય? 180 લીટર. થઈ ગયું કે નહીં? તો આ કેટલું આવે? 5 લીટર. આ કેટલું આવે? 3 લીટર. થઈ ગયું કે નહીં? ભેગા થઈને 8 લીટર આવે. તમારે આખી ટાંકી નથી ભરવાની, સમજી લો. આખી ભરવાની હોય તો 180 ભાગ્યા 8 આવે. તમારે આખી નથી ભરવાની, છઠ્ઠો ભાગ ભરવાનો છે. કેટલો ભાગ? છઠ્ઠો ભાગ. છઠ્ઠો ભાગ ભરવાનો છે એટલે 180 લીટરનો છઠ્ઠો ભાગ તમે કરો તો 30 લીટર ભરવાનું છે. હા ને? 30 ભાગ્યા કેટલા? 8. સોની આ વધારે હેલું પડે. બરાબર છે? ચલો તો 2 ઉડે તો 15 અને 2 ઉડે તો 4, તો ચોકે ચોકે 16, 3.75 મિનિટ થશે. થશે કે નહીં? તો શું આવે જવાબ? 3.75. ગોવિંદ સમજાય છે ભાઈ? બરાબર ગડારા? ચલો હવે આગળ. જો પાણીની ટાંકી પાઇપ એ થી 3 કલાકમાં ભરી શકાય અને પાઇપ બી થી 5 કલાકમાં ભરી શકાય, તો બંને પાઇપ થી 1 કલાકમાં ટાંકીનો કેટલામો ભાગ ભરી શકાય? ચલો લઈશું. હવે અહીંયા જુઓ, એ થી પેલા તો આ વાક્ય તો હરખું જ છે, 3 કલાક, અને બી થી 5 કલાક, એટલે ટાંકી આપણે લઈએ 15 લીટર. લઈશું કે નહીં? તો અહીંયા ગુણ્યા કેટલા આવે? 5. અહીંયા ગુણ્યા કેટલા આવે? 3. હા કે નહીં? તો કેટલા લીટર પાણી ભરાશે? આ 1 કલાકમાં થયું ને? 1 કલાકમાં 8 લીટર. તો 1 કલાક જ કીધું છે ને? તો 8 લીટર ભરાણું આઉટ ઓફ 15 લીટર. એટલે સમજાણું? 1 કલાક કીધું છે તો 8. હમણાં એમ કીધું હોત કે 2 કલાકમાં કેટલું ભરાય? 2 કલાકમાં. તો 2 કલાકમાં કેટલું ભરાય? 1 કલાકમાં 8, તો 2 કલાકમાં કેટલું ભરાય? 16 આઉટ ઓફ 15. નીચે તો ટોટલ ભાગ પૂછ્યો એટલે નીચે હંમેશા ટોટલ આવે. ઘણાઈને અહીંયા સમજવામાં થોડીક તકલીફ થઈ હોય એટલે મેં આ તમને એક્ઝામ્પલ આપ્યું. ડન છે? બે ભેગા થઈને 8 લીટર પાણી ભરશે આઉટ ઓફ કેટલા લીટર? 15 લીટર. તો 8/15મો ભાગ ભરાશે. ભાઈ ડન છે? ચલો તો જવાબ આવશે 8/15. રાહુલ સોઢા એમ કે છે ટાંકી ફૂલ નથી બેટા, છલ્લી જાય. 2 કલાક કરો ને તમે તો 16 લીટર આઉટ ઓફ 15 ટાંકી છલ્લી જાય. હો ને? ચલો એના પછીનો ક્વેશ્ચન. એક નળથી ટાંકી ભરતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ અન્ય 3 નળ ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? આને તમે લોજિકલી સમજીને દાખલો કરી શકો છો, પણ આપણે પેલા જેમ કરીએ છીએ ને એમ જ કરીએ. સમય કેટલો આપ્યો છે? નળ એ છે, બરાબર છે. કેટલી કલાક છે? 6 કલાક. બીજો તો કોઈ નળ છે જ નહીં, તો આપણે 6 લીટરની ટાંકી છે એમ માનીએ. થોડુંક મોટું રાખીએ, એક જ સમય છે ને આપણે એવું કરીએ 600 લીટરની ટાંકી છે, થોડીક તમને મજા આવે. ઓલી દદેડી બોલતી હોય ઝીણી ઝીણી, એમાં મજા ના આવે. આમ બંબો બોલતો હોય તો મજા આવે. 6 કલાકમાં 600 લીટર ભરે છે. પાકું ને? કે આ મોટું થઈ ગયું થોડુંક? ચલો મોટું થઈ ગયું છે તો 60 લીટર રાખું બસ. નહીં તમારું, નહીં મારું. હવે કેટલું નાખશે પાણી? 10 લીટર નાખશે. ડન છે? હવે એને જેમ કીધું છે ને એમ આપણે આગળ વધશું. એને શું કીધું છે? તો કે અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. સમજી લો. હવે સૌથી પહેલા તો અડધી ટાંકી ભરતા કેટલો સમય લાગશે? અડધી ટાંકી ભરતા અડધો સમય લાગે નહીં તો એમ જ હોય ને. આખી ટાંકી ભરતા આખો સમય લાગે, તો અડધી ટાંકી ભરતા અડધો સમય લાગે, એટલે કેટલી? 3 કલાક લાગે. આટલું થઈ ગયું, અડધી ભરાઈ ગઈ.
અડધી એટલે કેટલી ભરાણી? 30 લીટર. એટલે હજી 30 લીટર ભરવાની છે. 30 લીટર ભરાઈ ગઈ, 30 લીટર ભરવાની છે. પાકું? હવે એને શું કીધું? આવા અન્ય 3 નળ ખોલવામાં આવે. એ તો ખુલ્લો જ હતો, બીજા 3 ખોલવામાં આવે. તો ટોટલ કેટલા નળ થયા? 4. દરેક નળ 10-10 લીટર પાણી નાખશે. હા કે નહીં? દરેક નળ 10-10 લીટર પાણી નાખશે. એવા 4 નળ છે તો 40 લીટર પાણી આવશે. ભરવાનું છે 30 અને આવશે 40. તો આટલી કલાક થાય ટોટલ છેદમાં બધા નળ દ્વારા આવતું પાણી. કાયમ આપણે આમ જ કરીએ છીએ ને, 100 લીટરની ટાંકી હોય તો ઉપર 100 લખીએ છીએ, નીચે બધા નળનો ટોટલ કરીએ છીએ. થઈ ગયું નહીં? તો 3/4 કલાક થાય ને? 3/4 કલાક એટલે 45 મિનિટ થાય. ન ખબર પડતી હોય તો 60 ગુણી નાખો. થઈ ગયું નહીં? તો આખી ટાંકી ભરતા 3 કલાક શરૂઆતની 45 મિનિટ બીજી. તો 3 કલાક અને 45 મિનિટ થાય. એલા સમજાણું? પાકું કે નહીં? તમે બીજી રીતે કરી શકો છો. જુઓ, આખી ટાંકી છે, એના 2 ભાગ કર્યા, અડધા અડધા. ટોટલ સમય કેટલો હતો? 6 કલાક. તો અહીંયા 3 કલાક થાય. હવે અહીંયા એક જ નળ હોય તો 3 કલાક થાય. નળ કેટલા છે? 4. તો ભાગ્યા 4. 2 હોય તો ભાગ્યા 2. તો 3 કલાક આ ને 3/4 કલાક આ. તો 3.3/4 કલાક થાય. અને નિકુલ કહે છે એમ ઓપ્શનમાં સીધી વસ્તુ છે કે 3 કલાકથી તો વધારે સમય લાગશે. 3 કલાકથી વધારે સમય એકમાં જ છે. એટલે જવાબ તો તમે સીધો આપી શકો છો. આવડો આ તો જવાબ જ નહીં આવે. પણ આ તો આપણે સમજવા માટે થઈને આખો કાયદેસર કર્યો. આ સૌથી બેસ્ટ છે. આ સમજણથી કર્યું કહેવાય. આને આપણે ગણિત ગણ્યું કહેવાય. અડધી ટાંકી ભરાણી એટલે 3 કલાક લાગશે. હજી અડધી ખાલી છે એટલે હજી કંઈક સમય લાગશે. એટલે 3 કલાકથી વધારે જે જવાબ હોય ની જ આવે. એવો એક જ છે એટલે ટીક થઈ ગયો. એવા 1 થી વધારે જવાબ હોય તો આવી રીતે કરી શકાય. નળ 4 થઈ ગયા તો સમય ચોથા ભાગનો થાય ને. તો પેલા 3 કલાક હતી તો 3 કલાકનો ચોથો ભાગ એટલે 3/4. ડન છે? અને આ મેં તમને વિસ્તારપૂર્વક આખી ઘટના સમજાવી. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક ટાંકી ઉપરના નળથી ભરતા 4 કલાક લાગે છે અને તળિયાના નળથી ખાલી થતા 6 કલાક લાગે છે. ટૂંકમાં આ રીતે અહીંથી આ નળથી કેટલી કલાક લાગે છે? 4 કલાક. અને આ નળથી ખાલી થતા કેટલી કલાક લાગે? 6 કલાક. અહીંયા બંને વિરુદ્ધ પ્રકૃતિના કામ કરે છે. કામ ભલે વિરુદ્ધ પ્રકૃતિના કરે પણ ક્ષમતા તો તમે સીધી ગણી જ શકો છો. ચલો, નળ એ છે એને કેટલી કલાક? 4 કલાક. નળ બી ખાલી કરે છે કેટલી કલાક? 6 કલાક. તમારે હંમેશા કંઈ પણ વિચાર્યા વિના આપેલા બધા સમયનો અહીંયા સુધીની વાર્તા આવી ગઈ. પછી પ્રશ્ન ચાલુ થાય છે, સિનારીઓ, સીન. તો આનો પહેલા શું લેવાનો? લસા. 6 અને 4 નો લસા લઉં તો 12 લીટરની ટાંકી થાય. તો 4 તેરી 12 ને 6 દુ 12. આ શું કરે? ભરે. અને આ શું કરે? ખાલી. ટૂંકમાં 3 ભરાઈને 2 ખાલી થાય એટલે 1 વધે. વધારવાનું કેટલું છે? 12. તો 12 કલાક થાય. કલાકે 1 વધે ને. આ હિસાબ આપણે જે કરીએ કલાકનો જ કરીએ છીએ. મિનિટ હોય તો મિનિટનો. ભાઈ સમજાણું? ચલો જઈશું આગળ. એક પાણીની ટાંકીને પૂરી ભરતા 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય તો તેને ભરતા 1 કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરેપૂરી ભરાયેલી હોય તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે? આપણે સેમ એ જ રીતે લખીએ. આ ભરે છે ને, આ એ છે, સમજી લો ને. કેટલી કલાક લાગે છે? 6 કલાક. આ લીકેજ છે, ખાલી કરે છે. ના, 7 કલાક નથી. એ નામનો નળ છે એને ભરતા કેટલી કલાક લાગે છે? 6 કલાક. હવે આ લીકેજ એટલે એલ છે. તો એ અને એલ બંનેને ખુલ્લા રાખો તો 7 કલાક થાય. પ્રશ્ન સમજાણો? એ 6 કલાકમાં ભરશે. ભરશે કે નહીં? એ અને એલ બંને ભેગા થશે તો કેટલી કલાકમાં ભરશે? 7 કલાક. મેલા આવું તો થોડું થાય. એકલો જણો 6 કલાકમાં ભરતો હોય તો 2 જણા ભેગા થઈને વધારે સમય થોડો લાગે. વધારે સમય લાગે જો બંને એકબીજાથી ઉલટા કામ કરતા હોય તો. એટલે સમજાણું ને? આ છે ભરવાનું કામ કરે છે. હવે બેયને તમે ખુલ્લા રાખો. જો આ એકલો, આ નીચેનો નળ બંધ હોય તો કેટલી કલાકમાં ભરે? 6 કલાકમાં. પણ નીચેથી થોડું થોડું પાણી નીકળી જતું હોય તો 6 કલાકની જગ્યાએ વધારે સમય લાગશે. એટલે કે 7 કલાક લાગશે. લખવાનું આપણે આ જ રીતે છે. ડન છે? ચલો હવે 6 કલાક અને 7 કલાક. આનો લસા લઉં તો 42 લીટરની ટાંકી થાય. થાય કે નહીં? તો 6 + 42 7 લીટર ભરે. હા ને? અને 7 × 6 એટલે 6 લીટર ભરે.
થઈ ગયું કે નહીં? એ નામનો નળ 7 લીટર ભરશે, પણ બંનેને ખોલવામાં આવશે ત્યારે 6 લીટર જ ભરાશે. શું કામ? તો કે એલ છે ને એ 1 લીટર ખાલી કરશે, એટલે માઇનસ થશે ને. એટલે હા, તો આ એલ નામનો નળ છે એ 1 લીટર ખાલી કરશે કેટલા સમયમાં? 1 કલાક. હવે આખે આખી ટાંકી ભરેલી હોય, ઉપરનો નળ બંધ હોય તો ખાલી નીચેથી ખાલી જ થવાનું કામ થશે. આખે આખી ટાંકી ભરેલી હોય એટલે 42 લીટર એમાં પાણી ભરેલું હશે. દર કલાકે 1 લીટર પાણી વહેશે, ખાલી થશે. તો 42 લીટર ખાલી કરવું હોય તો કેટલી કલાક લાગે? 42 કલાક. ભાઈ આ સમજાણું બધાને? જરા કોમેન્ટ મારી દો, સમજાઈ ગયું હોય તો આપણે આગળ જઈએ. આમ તો સમજાય એવું જ છે, બરાબર છે. ચલો આગળ જઈશું. પહેલો અને બીજો નળ ખાલી ટાંકીને અનુક્રમે 60 અને 75 મિનિટમાં ભરે છે. એટલે ભરે છે કેટલી મિનિટમાં? 60. બી ભરે છે કેટલી મિનિટમાં? 75 મિનિટમાં. આઈ ભરે, આઈ ભરે. હવે ત્રણેય એક સાથે ખોલવામાં આવે તો 50 મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે. એટલે એ, બી અને સી ત્રણેયની 50 મિનિટ ભરે. થઈ ગયું કે નહીં? એ, બી, સી ત્રણેય જણા થઈને 50 મિનિટમાં ભરે. પાકું? તો એટલી ખબર પડે કે આ સી છે ને ખાલી કરવાનું કામ કરતો હશે. કેમ ખબર પડે? આ સી ખાલી કરવાનું કામ આમાં કીધું છે એટલે બરાબર, હું આવી રીતે લખીને આપું તો તમને શું ખબર પડે? આ તો કીધું છે કે તળિયે લગાવેલ ત્રીજો નળ ટાંકીને ખાલી કરે. એવું ન કીધું હોય, ખાલી આવું કીધું હોય તો ખબર પડે ખરી કે સી નામનો નળ. આ નથી કીધું. હાલો આજ વાંચો તમે. એ 60 મિનિટમાં ભરે છે, બી 75 મિનિટમાં ભરે છે, એ, બી અને સી ત્રણેય ભેગા થઈને 50 મિનિટમાં ભરે છે. તો સી નામનો નળ છે એ ભરતો હશે કે ખાલી કરતો હશે? એ ખબર કેવી રીતે પડે એ તમને કહું. એ 60 મિનિટમાં ભરે છે ને, એલા હા. હવે એ 60 મિનિટમાં ભરે છે, બી એ માની લો કે 60 મિનિટમાં ભરે છે, માની લો કે બી 60 મિનિટમાં ભરે છે. બેયની શક્તિ સરખી છે. તો એટલી તો ખબર પડે કે બે હરખી શક્તિ વાળા ભેગા થાય તો સમય અડધો આવે. આવે કે નહીં? તો 30 મિનિટમાં ભરાય મિનિમમ. હા ને? પણ બીની શક્તિ ઓછી છે, એટલે 30 મિનિટથી ઓછું કામ કરશે, એટલે એ સમય વધારે. એટલે લાગ્યું કે નહીં? એટલે હા, જો ફરીથી સમજાવું. એ છે એ 60 મિનિટમાં ભરે છે, બી એના જેવડો ને જેવડો છે 60 મિનિટમાં ભરે છે. તો એ અને બી ભેગા થઈ અને 30 મિનિટમાં અડધા સમય ભરી દેશે ને. પણ બી નામના નળને કેટલી મિનિટ લાગે છે? 75 મિનિટ લાગે છે. 75 મિનિટ લાગે છે એનો મતલબ કે આના કરતા નાનો છે. નાનો નળ મદદમાં આવ્યો, આના જેવડો ને જેવડો મદદમાં આવ્યો ને તો 30 મિનિટ થાત. નાનો નળ મદદમાં આવ્યો તો 30 થી થોડોક વધારે સમય લાગે, એટલે 30 મિનિટથી વધુ સમય લાગે. પાકું? હવે ઉલટું વિચારીએ. બી એકલો કેટલી મિનિટમાં ભરે છે? 75 મિનિટમાં. હવે એ માની લો કે એના જેવડો જ છે, એ 75 મિનિટમાં ભરે. તો એ અને બી બંને ભેગા થઈને કેટલી મિનિટમાં ભરે? 37 મિનિટમાં ભરે. અડધા સમયમાં ભરે ને બે હરખા હોય તો. પણ એ નામનો નળ છે એ બી કરતા મોટો છે. જુઓ, એને સમય ઓછો લાગે છે, 60 મિનિટ લાગે. મોટો છે એટલે બી ને મદદ કરવા કોઈ મોટો વ્યક્તિ આવે છે, તો 37.5 મિનિટ કરતા ઓછો સમય લાગશે. એટલે 37.5 થી ઓછો સમય લાગે. ટૂંકમાં એ અને બી બે ભેગા થઈને કામ કરે ને તો આ બેની વચ્ચેનો જવાબ આવે. 30 થી વધુ ને 37.5 થી ઓછો. ડન છે? હવે 3 જણા ભેગા થાય છે તો ત્રીજો જો એને મદદ કરતો હોય તો જવાબ હજી આથી નાનો થાય. પણ જવાબ શું થયો? 50 મિનિટ. એટલે એને મદદ નથી કરતો, એનું કામ બગાડે છે, તો જ વધારે સમય લાગ્યો ને. ડન છે? હજી હરખી રીતે સમજવું હોય તો તમે અલગથી આ બેની શક્તિઓ કાઢો. એ કેટલી મિનિટમાં ભરે છે? 60. અને બી કેટલી મિનિટમાં ભરે છે? 75. બેનો લસા થાય 360. થાય કે નહીં? એટલે હા, તો એ કેટલું નાખશે? 60 ગુણ્યા 300 થશે, સોરી 60 ગુણ્યા 5. અને બી કેટલું નાખે? 75 ગુણ્યા 4. બે ભેગા થાય તો કેટલું નાખે? 9. તો 300 ભાગ્યા 9 એટલે કે 100/3, એટલે કે 33.33 મિનિટ લાગે. બે ભેગા થઈને 33.33 માં ભરી દે. એની જગ્યાએ સીએ તો ટાઈમ વધાર્યો, એટલે કે એ ખોટું કામ કરે છે.
ખોટું કામ અહીંયા શું થાય, 2 જણા ભરતા હોય એનાથી ખોટું કામ એટલે ત્રીજો જણો ખાલી કરે છે, એટલે એવી રીતે ખબર પડે. લાગવા કરતા વધારે સમય લાગે છે એનો સીધો મતલબ થાય કે ઉલટું કામ કરે છે. લાગવા કરતા ઓછો સમય લાગે તો એનો સીધો મતલબ થાય કે એ મદદ કરે છે. ડન છે? ચલો, આની કાંઈ આમાં જરૂર નહોતી, આ તો મેં તમારું મગજ ડેવલપ થાય એટલા માટે શીખવાડ્યું. આમાં તો ચોખ્ખું એને કીધું જ છે, પણ જેટલી વધારે ખબર હશે ને એટલો તમારો કોન્ફિડન્સ વધશે. ડન છે? ચલો હવે લઈશું અહીંયા આપણે તો કાંઈ નથી કરવાનું. 60, 75 અને 50 ત્રણેયનો લસા જ લેવાનો છે, અને લસા આવે 300, એટલે 300 લીટરની ટાંકી છે. આ તો આપણે તો સીધું જ છે, પણ પછી 1.5 કલાક પહેલા લેક્ચર પૂરો થઈ જાય ને વસ્તી એમ કે વહેલા પૂરો કરી દીધો એટલે મેં આ વચ્ચે લીધું. બરાબર છે? ચલો, તો અહીંયા કેટલું આવે 5, અહીંયા કેટલું આવે 4, અને અહીંયા કેટલું આવે 6. હવે A અને B ભેગા થઈ અને 9 થાય, પછી A, B અને C ભેગા થઈને કેટલું થાય 6, તો C બરાબર -3 આવે. એટલે હા ને એનો મતલબ માઇનસમાં આવ્યો એટલે શું થયો, ખાલી કરે. ભરવા વાળું પ્લસ હોય તો ખાલી કરવા વાળું માઇનસ જ હોય. ટૂંકમાં 3 લીટર પાણી ખાલી કરશે C નામનો નળ. હા ને, નાખવાનું કેટલું છે 300, તો 300 ભાગ્યા 3 એટલે 100 મિનિટ થશે. ચલો, વાર્તા થઈ ગઈ. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. એક નળ ખાલી ટાંકીને 3 કલાકમાં ભરે છે. એટલે નળ છે એ કેટલી કલાકમાં ભરે 3, પરંતુ લીકેજ હોવાના કારણે ટાંકી ભરાતા 3.5 કલાક થાય છે. એટલે બે થઈનો, ઉપરથી ચાલુ છે ભરવાનું પાણી પણ નીચે લીકેજ એ ચાલુ થઈ ગયું, એટલે બે ભેગા થઈને 3.5 કલાક થઈ. લીકેજ એકલો 3.5 કલાકમાં ખાલી કરે એવું નથી કીધું, હરખું વાંચજો. એક નળ ખાલી ટાંકીને 3 કલાકમાં ભરે છે, પરંતુ લીકેજ હોવાના કારણે બંને ભેગા થઈ અને ટાંકીને 3.5 કલાકમાં ભરે છે. આનો મતલબ આવો થાય. આવી ચોખવટ કરવાની ન હોય, આ આપણે સમજવાનું હોય. તો મેં તમને સમજાવ્યું ને, આગળ તમે આ રીતે સમજી લેશો. તો તમારે હવે એલ ની ક્ષમતા શોધવાની છે. શોધશું? ચલો, તો 3 અને 3.5 આ બેયનો લસા લેવો હોય તો લઈ શકો તમે. 3 અને 3.5 એટલે આને 6 લો ને આને 7 લો. લીધા? અને એનો લસા કેટલો આવે 42. તો 42 લીટરની ટાંકી છે એમ માનીને તમે ચાલો. થઈ ગયું કે નહીં? હવે આ 3 કલાક અને આ 3.5 કલાક છે, તો ગુણ્યા કેટલા આવે 14 લીટર આવે, અને આ ગુણ્યા કેટલા આવે 12 લીટર આવે. એટલે હા, ક્યાંથી 12 આવ્યા? તો કે 42 ભાગ્યા 3.5 ખૂણામાં જઈને કરી લેજો. થઈ ગયું કે નહીં? હવે તમે જુઓ જોઈએ, એ કેટલું પાણી નાખશે 14, પણ લીકેજ ખુલ્લું હશે તો પાણી વધશે કેટલું 12, એટલે લીકેજ કેટલું 2 લીટર ખાલી કરશે. ખરેખર તો વધારે વધવું જોઈએ, ઓછું વધે છે. થોડુંક મગજે ભેગું રાખવાનું ગણિત ગણતા, તો ગણિત ઓછું ગણવું પડશે. તો 2 લીટર ખાલી કરશે. પ્રશ્ન એ પૂછ્યો છે કે ભરેલી ટાંકી માત્ર લીકેજના કારણે કેટલા કલાકમાં ખાલી થશે? 42 લીટર છે ને ખાલી કરવાનું, અને દર કલાકે કેટલું ખાલી કરશે 2 લીટર, તો કેટલી કલાક થશે 21 કલાક થશે. તો જવાબ આવશે ઓપ્શન સી, 21 કલાક. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. 2 પાઇપ એક ટાંકીને અનુક્રમે 10 કલાક અને 12 કલાકમાં ભરે છે. ત્રીજો પાઇપ 20 કલાકમાં ખાલી કરે છે. ત્રણેય એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? હવે આપણે અહીંયા સુધીની વાર્તા તો છે ને કાડકામાં હમ ખાઈને તમને કહું છું, અથવા તમને હમ ખવડાવું છું કે એક શ્વાસે વાર્તા પૂરી કરવાની. બરાબર છે? નળ એ કેટલી કલાક 10 કલાક, નળ બી કેટલી કલાક 12 કલાક, નળ સી કેટલી કલાક 20 કલાક. આ ભરે છે, આ ભરે છે ને આ ખાલી કરે છે. ભરવું એટલે પ્લસ ને ખાલી કરવું એટલે માઇનસ. લસા 10, 12 અને 20 નો આપણે લઈશું તો કેટલો આવશે 60. 60 લીટરની ટાંકી છે, તો આ કેટલું ભરશે? સોરી 6 ભરશે. આ કેટલું ભરશે 5, અને આ કેટલું ખાલી કરશે 3. 6 ને 5 11 ભરાશે, 3 ખાલી થશે, એટલે વધે કેટલું 8. વધારવું છે કેટલું 60, તો 60 ભાગ્યા 8 એટલે હા ને, તો 7.5 કલાક થાય. 60 ભાગ્યા 8 તો 7.5 કલાક એટલે 7 કલાક અને 30 મિનિટ. ડન છે? ચલો, બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન. હવે એના પછીનો એ કેટલી મિનિટ? અહીંયા સુધીની વાર્તા પહેલા શ્વાસ છે. એ કેટલી મિનિટ? 15 મિનિટ. બી કેટલી મિનિટ? 20 મિનિટ. અને સી કેટલી મિનિટ?
12 મિનિટ, પણ કેવી? ખાલી. આ બંને કેવા? પ્લસ. 15, 20 અને 12 આનો લસા અગેન પાછો કેટલો આવશે? 60. તો કેટલું ભરાશે? 4. કેટલું ભરાશે? 3. કેટલું ખાલી થશે? 5. 4 ને 3 7 આવશે ને 5 વહી જશે, એટલે વધે કેટલું? 2. વધારવાનું છે કેટલું? 60. તો કેટલી મિનિટ થાય? 30 મિનિટ. ભાઈ જાય છે ધડાધડ 21 વાસે? ડન છે? ચલો એના પછીનો 2 પાઇપ એ અને બી. એ કેટલી મિનિટ? 60 મિનિટ. બી કેટલી મિનિટ? 75 મિનિટ. ત્રણેય પાઇપ એક સાથે ખોલવામાં આવે તો 50 મિનિટમાં ભરાય છે. ખાલી લીકેજ એકલો 50 મિનિટમાં ખાલી નથી કરતો. ત્રણેય પાઇપ એક સાથે ખોલવામાં આવે તો, એટલે ત્રણેય ભેગા થઈને કામ કરશે તો કેટલી મિનિટ થાય છે? 50. આ દાખલો આવી ગયો છે. આવી ગયો છે. શું લખશું આને? આવી ગયો. બરાબર છે. કઈ વાંધો નહીં, બીજી વાર કરી નાખું છું. ડન છે. તો આનો લસા કેટલો આવે? 300 આવે. તો કેટલું ભરે? 5. કેટલું ભરે? 4. અને કેટલું ભરે? 6. 5 ને 4 9 ભરાવું જોઈએ, ભરાણું 6, એટલે લીકેજના કારણે 3 છે એ ખાલી થશે. તો 300 ભાગ્યા 3 એટલે શું આવે? 100 મિનિટ આવે. ડન છે. ચલો નેક્સ્ટ. હા, હવે અહીંથી થોડીક વાર્તા ચાલુ અલગ અલગ થાય છે. અહીંયા સુધીનું પહેલા તમે જોઈ લો. એ કેટલી મિનિટ? 20 મિનિટ. બી કેટલી મિનિટ? 30 મિનિટ. તો ટાંકી કેટલી? 60 લીટર ગુણ્યા 3 અને ગુણ્યા 2. આ બે ભરવાના જ કામ કરે છે. થઈ ગયું કે નહીં? હવે એને શું વાર્તા કીધી છે? નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે તો ટાંકી ભરાતા કુલ કેટલી મિનિટ લાગે? હવે આપણે લખી એને એમ કીધું છે એમ. એ કેટલી મિનિટ? 10 મિનિટ. હા કે નહીં? પેલા આટલું જ ભાઈ આમ લખો, એને જેમ કીધું છે ને એમ ગણિતની ભાષામાં લખો. તમે મોઢે હિસાબ કરી શકો છો, પણ હિસાબ પછી મોઢે કરજો, પેલા શીખી લો એકવાર. એ છે 10 મિનિટ ચાલશે. પછી શું થશે ગોવિંદ? એ અને બી બે ભેગા ચાલશે. કેટલી મિનિટ ખબર નથી, અમુક મિનિટ ચાલશે, એટલે x મિનિટ. હા કે નહીં? અને ટાંકી ભરાઈ જશે. આ સમજાણું? પેલા એ એકલો 10 મિનિટ ચાલશે, પછી એ અને બી કેટલી મિનિટ ચાલશે? સાહેબ ક્યાંય કીધું નથી, એટલે x મિનિટ ચાલશે. અને ટાંકી આખી ભરાઈ જશે. આખી ભરાઈ જશે એટલે એમાં પાણી કેટલું આવી જશે? 60 લીટર. એ 1 મિનિટમાં કેટલા લીટર નાખે? 3. તો 10 મિનિટમાં કેટલું નાખે? 30 લીટર. પ્લસ એ અને બી ભેગા થઈને 1 મિનિટમાં કેટલું નાખે? 5. તો x મિનિટમાં કેટલું નાખે? 5x બરાબર 60. એટલે સમજાણું? તો આ સોલ્વ કરો તો x બરાબર 6 આવે. તો અહીંયા કેટલી મિનિટ આવે? 6 આવે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આખી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? તો પેલા 10 મિનિટ અને પછી 6 મિનિટ, એટલે કેટલો જવાબ આવે? 16 મિનિટ. એમ પૂછ્યું હોત કે હવે કેટલો સમય લાગશે, તો ઉપરનો સમય 6 આવત. એટલે પ્રશ્ન હરખો વાંચવાનો. જવાબ 6 આવી શકે, જવાબ 16 આવી શકે. જો કે અહીંયા 6 આપ્યો નથી એટલે તમારે વિચારવાનું નહોતું થતું, પણ મોટા ભાગે પેપર સેટર એવું કરશે 6 અને 16 બે આપશે. હવેનો સમય કેટલો લાગશે? તો 6 આવે. કુલ સમય કેટલો લાગશે? તો આગળનો સમય એમાં એડ કરવો. અહીંયા કુલ સમય પૂછ્યો છે એટલે કેટલો આવશે? 16 મિનિટ. સમજાણું? ડિટ્ટો આ ચેપ્ટર છે ને એ ટાઈમ એન્ડ વર્ક. આવતીકાલે આ જ વસ્તુ આપણે ફરીથી કરવાની. બરાબર છે? એટલે તમારે રિપીટેશન થશે. બીજો ક્વેશ્ચન લઈએ. એ બી સી 3 નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી સી નળ બંધ કરી દેતા બાકીની ટાંકી એ અને બી 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર સી નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે? ચલો લઈશું. તો અહીંયા સૌથી પહેલા તો એ બી અને સી ત્રણેય જણા ભેગા થઈ અને ટાંકી કેટલી કલાકમાં ભરે છે? 6 કલાકમાં. આ લખી નાખ્યું. પછી એને શું કીધું છે? ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખો. એટલે એ બી સી ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી દીધા. પછી શું કીધું? સી બંધ કરી દીધો. એટલે એ અને બી ને ચાલુ રાખ્યા. કેટલી કલાક રાખ્યા? 7 કલાક. હા ને? અને ટાંકી ભરાઈ ગઈ. આવી વાર્તા એને કરી છે. પ્રશ્ન એવો છે કે માત્ર સી નળ એકલો ખુલ્લો રાખવામાં આવે તો આખી ટાંકી કેટલા કલાકમાં ભરાય? ડન છે? તો ચલો આપણે કઈ રીતે કરશું? તો કે સમય તમને એક જ આપેલો છે, 6 કલાક. 6 કલાક સમય આપેલો છે તો એના મલ્ટિપલમાં ટાંકીની કેપેસિટી લેવાની. લસા લઈએ છીએ આપણે. અહીંયા એક જ સમય છે તો સીધી 6 લીટરની ટાંકી લઈ શકો છો, પણ ખાલી 6 લીટરની ટાંકી લેશો ને તેમાં ઘણા બધા અપૂર્ણાંકો આવશે. આમાં અપૂર્ણાંકો આવે જ છે. ચલો હું 6 અને 7 બેયના મલ્ટિપલમાં લઉં છું.
લઉં તો 6 અને 7 એટલે ટાંકી લઉં છું 42 ની. કેટલાની લઉં છું? 42. પણ એ તમને નહીં મજા આવે, આપણે 60 લીટર જ રાખીએ, ભલે અપૂર્ણાંક આવે. 60 લીટરની ટાંકી છે એમ જ રાખો ને તમે. કેટલા લીટરની ટાંકી છે? 60 લીટરની. હવે એને જેવી રીતે પ્રશ્ન કીધો છે એવી રીતે ગણતરી કરીએ. અહીંયા કેટલું પાણી નાખશે? 10 લીટર નાખશે. 6 કલાકમાં 60 લીટરની ટાંકી ભરે છે, એનો મતલબ કે દર કલાકે 10 લીટર નાખશે. ડન છે. ચલો હવે તો કે ABC ત્રણેય 2 કલાક ચાલુ રાખવામાં આવે છે. કલાકે 10 લીટર નાખે, 2 કલાકમાં કેટલું નાખે? 20 લીટર. પ્લસ A અને B કેટલી કલાક? 7 કલાક. અને બરાબર ભરાઈ ગઈ. ભરાઈ ગઈ એટલે 60 લીટર આવ્યું. જોજો થોડી કેલ્ક્યુલેશન અપૂર્ણાંક ને માથાકૂટ છે, પણ ગણતરી તો જેમ કરીએ એમ જ છે. હવે આ 20 લીટર આ બાજુ આવે તો કેટલા લીટર થાય? 40 લીટર. આનો મતલબ શું થયો બાળકો? A અને B બંને ભેગા મળી 7 કલાકમાં 40 લીટર પાણી ભરશે. આનો મતલબ આવો થયો. તો A અને B ભેગા થઈ અને કલાકે 40/7 લીટર પાણી ભરશે. મેં બરાબર કીધું છે. હવે A અને B બંને જો A B C ત્રણેય થઈ અને કલાકે કેટલું પાણી નાખશે? 10 લીટર. એમાં A B કેટલું નાખશે? 40. તો અહીંયા A અને B ની જગ્યાએ 40/7 પાણી લખાય. હવે આ કરશો એટલે તમને C નું મળશે. C કેટલું નાખશે? તો કે 10 - 40/7. આ ઉલટું ન થાય 7/40. પ્લસ છે તો માઇનસ થયું, પછી ઉલટું ન થાય. હો, આપણે સાદા રૂપમાં શીખવાડી દીધું છે. આ બાદબાકી તમે કરશો તો 30/7 લીટર આવશે. આવશે ને? ચોકડી ગુણાકાર કરીએ તો ટૂંકમાં C નામનો નળ દર કલાકે 30/7 લીટર પાણી નાખે છે. ટોટલ પાણી નાખવાનું એને એકલા નાખવાનું નહીં, હા નાખવાનું જ છે ને. હા, તો કેટલું નાખવાનું થાય? 60 લીટર. ડન છે. તો 60 લીટર ટોટલ છે, એને ભાગ્યા એની કલાકમાં નાખવાની ક્ષમતા 30 લીટર/7. તો જવાબ શું આવશે? 14 કલાક થશે. છોકરાઓ સમજાણું? એટલે સમજાણું. ગણતરી આમ જ થાય, આમાં કાંઈ ન તમે કરી શકો. જવાબ ઉપરથી લેશો તો આખી રામાયણ તમારે કરવી પડશે. એક જવાબમાં નહીં થાય તો 2 જવાબમાં કરશો તો તમને ઘણું મોંઘું પડશે. બરાબર છે. હવે કોઈ એમ કે છે 42 લઈને કરશો, ચલો 42 લઈને કરીએ. એ તમને આઈડિયા નહીં આવે. સમજાણું? અહીંયા તો આ આપણે એકવાર દાખલો ગણ્યો એટલે ચલો 42 લઈને કરીએ છીએ. શું ફેર પડે છે? કરશું? ચલો. ક્ષમતા કેટલા લીટરની છે? 42 લીટરની. તો A B અને C ત્રણેય ભેગા થઈને કેટલી કલાક? 6 કલાક. એટલે કેટલા લીટર આવે? 7 લીટર. ડન છે. હવે A અને B કેટલી કલાક? A B C કેટલી કલાક? 2 કલાક. અને પછી A B કેટલી કલાક? 7 કલાક. અને ટોટલ કેટલું પાણી નાખશે? 42. ચલો કરશું હવે આમ. ડન છે. હવે 42 લઈને કરીએ તો A B C 2 કલાક એટલે 7 દુને 14 લીટર પ્લસ A B કેટલી કલાક? 7 કલાક. અને બરાબર કેટલા આવે? 42. હવે આ બાજુ આવે તો માઇનસ થાય. કેટલું આવે? 28 આવે. એલા હા, A B 7 કલાકમાં 28 નાખે તો A B કલાકે કેટલું નાખે? 4 લીટર. A B C ત્રણેય ભેગા થઈને કેટલું નાખે છે? 7. A B C ત્રણેય ભેગા થઈને 7 નાખે છે. એમાં A B નું કેટલું છે? 4. તો C નું કેટલું હોય? બાકીનું એટલે 3 લીટર હોય કે નહીં? અને ટોટલ ટાંકી કેટલાની છે? 42 ની. તો 42/3 એટલે કેટલા આવે? 14 કલાક આવે કે નહીં? આ જુઓ, એના કરતા સસ્તું પડ્યું દીપકસિંહ. પણ અહીંયા તમે ડખે એટલા હાટું ચડશો કે 7 ગણા શું કામ કર્યા? 6 નો લસા બરાબર છે. કોઈ એમ કે 7 કલાક હતી તો એનો ભેગો લઈ લીધો. આ લઈ શકો છો તમે, લેવો હોય તો. મેથડમાં થોડોક સુધારો કરવો હોય તો જેટલા પણ સમય જ્યાં આપેલા છે બધાનો લસાય તમે લઈ શકો છો. ડન છે. બાકી હું નથી માનતો કે જો કે થોડાક અપૂર્ણાંકો આ થોડુંક વધારે સસ્તું પડ્યું. એટલે હા ને, તો ટાંકીની ક્ષમતા ખાલી 6 ના મલ્ટીપલમાં લેવાની જગ્યાએ 7 કલાક સમય આપેલો હતો તો 7 ના મલ્ટીપલમાં તમે લઈ શકો છો. તો તમે જોશો કે અપૂર્ણાંકો ઓર ઘટી જશે. ટૂંકમાં પ્રોએક્ટિવ વધારે રહેશો તો પાછળની કેલ્ક્યુલેશન તમારી ઘટી જશે. ડન છે. તો મેં 2 રીતે તમને કરીને બતાવ્યું. હવે એના પછીનો ક્વેશ્ચન. 2 નળ એક ખાલી ટાંકીને 12 મિનિટ અને 15 મિનિટમાં ભરે છે. એટલે સૌથી પહેલા નળ A છે, એ કેટલી મિનિટમાં ભરે છે? 12. નળ B કેટલી મિનિટમાં ભરે છે? 15 મિનિટમાં. અને ત્રીજો નળ 6 મિનિટમાં ખાલી કરે છે. આ બે ભરે છે.
ત્રીજો નળ સી છે કેટલી મિનિટમાં ખાલી કરે છે 6 મિનિટમાં ડન છે ચલો હવે શું થશે તો કે હવે આ બધાયનો લસા આવશે 12 15 અને 6 નો લસા એટલે 60 લીટરની ટાંકી આપણે રાખીએ તો આ કેટલું ભરશે 5 આ કેટલું ભરશે 4 અને આ કેટલું ખાલી કરશે 10 હવે એને જેમ કીધું છે એમ કરો સૌ પ્રથમ 5 મિનિટ માટે બંનેને ખુલ્લા રાખો બંને એટલે કોણ એ બી કેટલી મિનિટ 5 મિનિટ રાખ્યા અને ત્યારબાદ ત્રીજા નળને ખોલો એટલે કોને ખોલશું એ બી સી ને કેટલી મિનિટ x મિનિટ અને ટાંકી શું થશે ખાલી થશે એટલે 0 થશે હા ને ટાંકી ખાલી કરવાની છે એટલે 0 થશે ડન છે ચલો કરીએ એ અને બી કેટલી મિનિટ 5 મિનિટ આ એ કેટલું ભરશે 5 બી કેટલું ભરશે 4 ભેગા થઈને કેટલું ભરશે 9 9 5 45 ભરાશે પ્લસ હવે આ ત્રણેયનું લ્યો ત્રણેય ને તો ત્રણેયનું કેટલું આવે 5 ભાઈ 5 અને 4 9 આવશે ને 10 જશે તો 1 ખાલી થશે તો 1 ખાલી થશે ને તો -1x બરાબર 0 થઈ ગયું કે નહીં તો x બરાબર શું આવે 45 આવે તો ત્રણેયને કેટલી મિનિટ ચાલુ રાખશો 45 મિનિટ એટલે સમજાણું અહીંયા મેં 0 શું કામ લીધા તો ખબર પડી ને ભરવાની હોત તો 60 લેત ખાલી કરવાની છે એટલે 0 લેવા પડે એટલે સમજાણું બરાબર છે બરાબર છે ચલો ભાઈ એક સારા સમાચાર નિકુલ રબાલી એમ કહે છે કે 4300 જગ્યાઓની ભરતીની જાહેરાત થઈ કોઈ જતા નો રે વિડીયો પૂરો કરીને પછી જોજો હો ચલો આ સમજાણું ચલો લઈશું બીજો ક્વેશ્ચન બે નળ ખાલી ટાંકીને 24 મિનિટ અને 32 મિનિટમાં ભરે છે શરૂઆતમાં બંને એક સાથે ખોલવામાં આવે છે બીજા નળને કેટલી મિનિટ પછી એટલે અહીંયા સીધે સીધું કેટલીની જગ્યાએ શું લખવાનું x મિનિટ પછી બંધ કરવો જોઈએ જેથી આખી ટાંકી 18 મિનિટમાં જ ભરાય ડન છે ચલો તો સૌથી પહેલા પહેલો નળ એ કેટલી મિનિટ 24 મિનિટ નળ બી કેટલી મિનિટ 32 મિનિટ ડન છે 24 અને 32 નો લસા લઈએ તો 96 લીટરની ટાંકી છે તો આ 4 લીટર અને આ 3 લીટર ડન છે આટલું પેલા કરી નાખવાનું હવે એને જેમ કીધું ને એમ લખી નાખો શરૂઆતમાં બંને નળ એક સાથે ખોલવામાં આવે છે એટલે કેટલા ખોલવામાં આવે છે એ અને બી બીજા નળને x મિનિટ પછી બંધ કરો છો એટલે x મિનિટ બે ભેગા હાલ્યા એટલે હા અને પછી આખી ટાંકી 18 મિનિટમાં ભરાય કયો નળ બંધ કર્યો બીજો એટલે હવે કયો નળ ચાલુ હશે એ કેટલી મિનિટ ચાલુ હશે કુલ 18 મિનિટમાં ટાંકી ભરવાની છે એમાં x મિનિટ થઈ ગઈ તો 18 - x આવે અને બરાબર ડન એટલે સમજાણું નો મજા આવી હું તમને હરખી રીતે સમજાવું આ ટોટલ 18 મિનિટ છે કેટલી મિનિટ છે 18 મિનિટ છે આ સમય રેખા છે હવે આ એ અને બી અહીંયા સુધી ચાલુ હતા આટલો સમય અને અહીંયા કોણ હતો એ એકલો ભાઈ આ તો સમજાય ને આ આખી સમય રેખા છે અહીંથી અહીંયા સુધી આ આખો સમય છે એ કેટલો છે આખી ટાંકી 18 મિનિટમાં ભરવાની છે એટલે 18 મિનિટ છે અહીંયા પેલા કોણ ચાલુ હતું એ બી બે અને પછી બી બંધ કરી દીધો એટલે એ ચાલુ પાકું ને એ બી કેટલો સમય ચાલુ હતો તો કે x મિનિટ પછી બી ને બંધ કર્યો હા ને તો x મિનિટ સુધી ચાલુ હતા તો આ x આવે અને આ કેટલું આવે 18 - x એટલે બે નો સરવાળો 18 થઈ જાય ડન છે એટલે હા ડન ને ચલો એ અને બી ની ટોટલ વેલ્યુ બોલો 7 તો 7x આવે ખાલી એ ની વેલ્યુ બોલો તો 4 બ્રેકેટમાં 18 - x આવે કે નહીં અને બરાબર શું થાય આખી ટાંકી ભરાય એટલે કેટલું ભરાય 96 લો થઈ ગયું કે નહીં તો હવે આ હિસાબ કરો 7x + 18 * 72 - 4x બરાબર 96 7x માંથી 4x જાય તો 3x બરાબર 24 તો x બરાબર 8 તો કેટલી મિનિટ પછી બંધ કરવો જોઈએ 8 મિનિટ પછી થઈ ગયું કે નહીં એટલે હા હું તમને બીજી રીતે સમજાવી શકું થોડુંક હજી સસ્તું જો સમજી શકો તો આ આખો સમય છે કેટલો છે 18 મિનિટ
અહીંયા સુધી એ બી બે ભેગા હેલા પછી કોણ હેલો એ હા કે નહીં હવે હું તમને એમ કહી શકું છું કે એ તો હળંગ પહેલેથી છેલ્લે સુધી 18 મિનિટ હેલો કે નહીં એલા હા ટાંકી ભરાણી કેવી રીતે તો કે શરૂઆતમાં એ ને બી બે ભેગા ચાલુ હતા થોડા સમય પછી બી ને બંધ કરી દીધો ને પછી એ આયલો તો કહેવાનો મતલબ જો તમે સમજી શકતા હોય તો એ તો પહેલેથી લઈને છેલ્લે સુધી હાલ્યો કે નહીં એ તો પહેલેથી છેલ્લે સુધી હાલ્યો ને તો એ કેટલી મિનિટ ચાલ્યો 18 મિનિટ એલા હા ને અને બી કેટલી મિનિટ ચાલ્યો x મિનિટ અને ટાંકી ભરાઈ ગઈ તમારી 96 લીટર આ વધારે સસ્તું પડે જો સમજણ હોય તો કોણે કેટલું કામ કર્યું આપણે ઈ સમજીએ તો કે પેલા એ ને બી અમુક સમય ચાલ્યા અને પછી એ એકલો ચાલ્યો અને ટોટલ 18 મિનિટ થઈ ટૂંકમાં એ પહેલેથી છેલ્લે સુધી હતો એટલે એ 18 મિનિટ કામ કરશે અને બી તો કે શરૂઆતની x મિનિટ હતો એટલે x મિનિટ કામ કરશે ડન છે અને બરાબર ટાંકી ભરાઈ ગઈ 96 લીટરની આ વધારે સહેલું પડે આમાં કઈ કેલ્ક્યુલેશન જ ના આવે ચલો એ ની કેટલી છે 4 18 ચોક 72 72 આ બાજુ જાય તો માઇનસ એલા હા તો 96 માંથી 72 જાય તો 24 લીટર હા ને બી એ કેટલું પાણી ભર્યું 24 લીટર બી કેટલું પાણી ભરે દર મિનિટે 3 તો x મિનિટ થઈ ને આ 3x થાય ને બી ની વેલ્યુ કેટલી છે 3 લીટરની તો 3x બરાબર 24 તો x બરાબર કેટલા થાય 8 લો થઈ ગયું એલા સમજાણું આ કોણે કેટલું કામ કર્યું ઈ કન્સેપ્ટ ઉપર હાલો એટલે સીધું થઈ જાય ડન છે ચલો જઈશું આગળ નેક્સ્ટ એક શહેરમાં 15 સરખી ક્ષમતા ધરાવતા પંપથી એક ટાંકી 14 દિવસમાં ભરાય છે કેટલા પંપ છે 15 પંપ કેટલી કલાકમાં ભરાય છે 24 દિવસમાં ભરાય છે 10 દિવસમાં ભરવાની હોય તો કેટલા પંપ જોઈએ 15 પંપથી 24 દિવસમાં ભરાય છે તો 10 દિવસમાં ભરવી હોય તો કેટલા પંપ જોઈએ આમ જ લખાય હવે તમને આ ખબર ન હોય તો કહું કે દિવસો ઘટ્યા છે તો પંપ વધારવા પડે પેલા કેટલા દીમાં ટાંકી ભરાતી હતી 24 દિવસમાં એટલે કેટલા પંપ જોતા હતા 15 હવે ટાંકી કેટલા દિવસમાં ભરવાની છે 10 દિવસમાં તો પંપ વધારે જોશે તો વ્યસ્ત પ્રમાણ થયું એલા હા ને દિવસો ઘટાડવા હોય તો પંપની સંખ્યા વધારવી પડે વ્યસ્ત પ્રમાણ થયું કોઈ પણ ક્વેશ્ચનમાં વ્યસ્ત પ્રમાણ થાય તો ચોકડી ગુણાકાર ન થાય કેવો ગુણાકાર થાય સીધો ગુણાકાર ખાસ યાદ રાખજો કોઈ પણ જગ્યાએ વ્યસ્ત પ્રમાણ કઈ કઈ જગ્યાએ થાય એની ચર્ચા આપણે કાલે કરશું અત્યારે તમે ખાલી આટલું સમજી લો અને એ તો સમજાય એવું જ છે ને બરાબર છે કે 24 દિવસમાં હવે આમે લખી શકાય 24 દિવસમાં ટાંકી ભરવી હોય તો કેટલા પંપ જોઈએ 15 તો 10 દિવસમાં ટાંકી ભરવી હોય તો કેટલા પંપ જોઈએ વધારે પંપ જોશે જો તમે ચોકડી ગુણાકાર કરો તો 10 ગુણ્યા 15 છેદમાં 24 આવું થાય કે નહીં 3 ઉડે તો 5 3 ઉડે તો 8 2 ઉડે તો 5 2 ઉડે તો 4 હવા 6 પંપ જોઈએ 24 દી માં ભરવી હોય તો 15 પંપ જોઈએ 10 દી માં જોઈએ તો હવા 6 પંપ જોતા તો આજ કરાય ને થોડું ઓલું કરાય ખબર પડી ટૂંકમાં આ ન થાય એટલે પંપ ઉલટા આવે ડન છે તો ચોકડી ગુણાકાર નહીં થાય કેવો ગુણાકાર થશે સીધો 24 ગુણ્યા 15 અને છેદમાં 10 5 ઉડે તો 3 5 ઉડે તો 2 2 ઉડે તો 12 કેટલા પંપ જોઈએ 36 પંપ જોઈએ હા ને હવે પ્રશ્ન હજી હરખું લેજો હજી હરખી રીતે જોજો કેટલા પંપ વધારાના જોશે એવું કીધું છે તમારી પાસે ઓલરેડી 15 પંપ તો હતા જ જોશે કેટલા 36 તો વધારાના કેટલા જોઈએ 21 તો અહીંયા સાચો જવાબ આવશે 21 પંપ જોઈએ 36 નહીં આવે આ સમજી લેજો 36 - 15 અનિલ બરાબર છે ચલો જઈશું નેક્સ્ટ 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે આ 1000 લીટરની ટાંકી છે હા 15 લીટર પ્રતિ મિનિટના દરે ખાલી થાય છે એટલે અહીંથી જાય છે કેટલું 15 અને ઉપરથી આવે છે કેટલું 10 હવે તમે સીધો હિસાબ કરો કે ઉપરથી 10 આવે છે અને નીચેથી 15 જાય છે તો 10 આવે છે એટલે +10 થશે 15 જાય છે એટલે -15 થશે અંતે શું થશે 5 લીટર ખાલી થશે દરેક મિનિટે 5 લીટર ખાલી થશે ટાંકી કેટલાની છે 1000 લીટરની તો 1000 ભાગ્યા કેટલા 5 તો 200 મિનિટમાં ખાલી થશે એલા સમજાણું આ હાવ સીધો સાદો ક્વેશ્ચન છે 200 મિનિટ એને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે કલાકમાં
તો 60 થી ભાગવા પડે 200 ને 60 તેરી 180 નીચે કેટલા વધે 20 ઉપર જે આવે એને કલાક કહેવાય નીચે હોય એને શું કહેવાય મિનિટ તો કેટલો જવાબ થાય 3 કલાક અને 20 મિનિટ તો જવાબ આવશે અહીંયા બાળકો ઓપ્શન સી ચલો લઈશું નેક્સ્ટ 3 નળ દ્વારા એક ખાલી ટાંકી 5 કલાકમાં ભરાઈ જાય છે ત્રીજો નળ બીજા નળ કરતા બમણો કાર્યક્ષમ છે જ્યારે બીજો નળ પ્રથમ કરતા બમણો કાર્યક્ષમ છે તો પ્રથમ નળ એકલો આખી ટાંકી કેટલા સમયમાં ભરે હું અહીંયા લખું 3 નળ કોણ છે એ બી અને સી કેટલી કલાકમાં 5 કલાકમાં ડન હજી આગળ જઈએ ત્રીજો નળ એટલે કે સી બી કરતા બમણું કામ કરે કાર્યક્ષમ છે એટલે કામ કરે આવું થાય હજી બીજું વાક્ય લખીએ બીજો નળ એટલે કોણ બી બીજો નળ પ્રથમ કરતા એટલે એ કરતા બમણું કામ કરે છોકરાઓ મેં બરાબર લખ્યું છે સી બી કરતા બમણું કામ કરે બી એ કરતા બમણું કામ કરે તો કોઈનું કામ ધારીને આગળ વધીએ કોનું ધારશું મને પેલા ઈ કહો એ ધારું બી ધારું કે સી ધારું તો કે હંમેશા જમણી બાજુ હોય અને જે કોમન ના હોય એને ધરાય હા તો ધારો કે એ દર મિનિટે ને દર કલાકે એ દર કલાકે 1 લીટર પાણી નાખે છે બધાના જવાબ બરાબર છે એ દર કલાકે 1 લીટર પાણી નાખે એટલે એની ક્ષમતા 1 લીટરની થઈ બી એના કરતા બમણો છે એટલે 2 લીટર થશે સી એના કરતા બમણો છે એટલે 4 લીટર થશે છોકરાઓ હા એ 1 લીટર પાણી નાખશે કલાકે બી 2 લીટર નાખશે સી કલાકે 4 લીટર નાખશે ત્રણેયને એક સાથે ખોલો તો 7 લીટર પાણી આવશે અને એવી કેટલી કલાક ખુલ્લા રાખવા પડશે 5 કલાક તો આખી ટાંકી 35 લીટરની થાય એટલે હા આખી ટાંકી 35 લીટરની થાય હા કે નહીં હવે પ્રશ્ન શું પૂછ્યો છે પ્રથમ નળ એકલો આખી ટાંકી કેટલા કલાકમાં ફરી શકે નહીં અહીંયા ભરી શકે આવે હો કેટલા કલાકમાં ભરી શકે તો કે પ્રથમ નળ એટલે એ કેટલું પાણી નાખશે 1 લીટર 35 લીટર નાખવું હોય તો કેટલી કલાક થાય 35 કલાક લો પ્રેમથી પતી ગયું કે નહીં છોકરાઓ બરાબર છે ચલો જઈશું આગળ 2 નળ એક ખાલી ટાંકીને 15 કલાક અને 20 કલાકમાં ભરે છે આપણે કાંઈ નહીં કરવાનું સીધું લખતું જ જવાનું પેલો નળ એ કેટલી કલાક છોકરાઓ 15 કલાક બી બીજો નળ કેટલી કલાક 20 કલાક ત્રીજો નળ 25 કલાકમાં ખાલી કરે છે કેટલી કલાકમાં 25 કલાક આ ભરે છે અને આ શું કરે છે ખાલી કરે છે પેલા આટલો હિસાબ આપણે કરી લઈએ પછી આગળની વાર્તા આપણે વાંચશું તો 15 20 અને 25 આનો લસા કેટલો થાય 150 ના 150 નહીં 300 તો કલ્પના કરો કે 300 લીટરની પાણીની ટાંકી છે થઈ ગયું જાનકીબેન 15 કલાકમાં 300 લીટર હોય તો કલાકે કેટલું ભરે 20 લીટર ભરે 20 કલાકમાં 300 હોય તો કલાકે કેટલું ભરે 15 ભરે 25 કલાકમાં 300 ખાલી કરતો હોય તો કલાકે કેટલું 12 ખાલી કરે આ લખી નાખ્યું આટલું કરીને હવે ઓલો જે શ્વાસ લીધો હોય ને બહાર કાઢવાનો હવે આગળની ગણતરી એની કીધું એ પ્રમાણે કરશું ત્રણેય નળ એક સાથે ખોલવામાં એટલે ખોલી નાખ્યા એ બી સી ત્રણેય ખોલી નાખ્યા પછી શું કીધું 10 કલાક પછી ત્રીજાને બંધ કરો એટલે 10 કલાક સુધી ખુલ્લો રહ્યો પછી ત્રીજો બંધ થઈ ગયો એટલે કોણ ખુલશે એ બી કેટલી કલાક x કલાક અને ટાંકી ભરાઈ જશે એટલે કેટલું પાણી આવશે 300 લીટર થઈ ગયું કે નહીં બસ તો હવે એ બી સી ત્રણેયની વેલ્યુ 20 ને 15 35 માંથી 12 જાય તો 23 ગુણ્યા 10 એટલે 230 એટલે સમજાણું ને હવે એ અને બી 20 ને 15 35 તો 35x બરાબર 300 થાય તો 230 આ બાજુ આવે તો માઇનસ થાય 70 35x બરાબર 70 તો x બરાબર 2 ટૂંકમાં 2 કલાક આવે ડન છે હવે શું પ્રશ્ન પૂછ્યો છે
તો ટાંકી કેટલા કલાકમાં પૂરેપૂરી ભરાશે? પેલા કેટલી કલાક થઈ હતી? 10. અને પછી કેટલી કલાક થઈ? 2 કલાક. તો જવાબ શું આવશે? 12 કલાક. જવાબ આવશે ઓપ્શન એ 12 કલાક. છોકરાઓ સમજાય છે? એકવાર જરા કોમેન્ટ કરો જો સમજાય છે. કાલે અગેન આવા નવા પ્રશ્નો આપણે ટાઈમ એન્ડ વર્કના કરશું. ટાંકી અને નળની જગ્યાએ માણસ હશે. ડન છે? કેવી રીતે કરવું? ઇન્સ્ટ્રક્શન ક્લિયર છે? સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે બધાયના સમય લખીએ છીએ, લસા લખીએ છીએ અને બધાયની ક્ષમતા લખીએ છીએ. કરીએ છીએ. પછી શું કરીએ છીએ તો કે એને જેમ કીધું ને એમ લખી નાખીએ છીએ, વેલ્યુ મૂકી દઈએ એટલે થઈ જશે. ડન છે? ચલો જઈશું આગળ. 2 નળ ખાલી ટાંકીને 6 કલાક અને 4 કલાકમાં ભરે છે. એટલે નળ એ 6 કલાક, નળ બી 4 કલાક. બરાબર છે? હવે શું કીધું છે? બંને નળ, હા અહીંયા સુધીનું જ કરવાનું છે, સોરી. 6 અને 4 નો લસા 12 લીટર થાય ને? તો આ કેટલું કરે? 2. અને આ કેટલું કરે? 3. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે શું કીધું છે? બંને નળ વારા ફરતી ખોલવામાં આવે છે. સૌ પ્રથમ પહેલો નળ ખોલવામાં આવતો હોય તો ટાંકી કેટલા કલાકમાં પૂરેપૂરી ભરાશે? હા કે નહીં? તો પહેલી કલાકે કોણ હશે? એ. પછી આ પહેલી કલાક, પછી બી, પછી એ, પછી બી, પછી એ, પછી બી. આવી રીતે હાલશે? આપણે કાંઈ નથી કરવું. કાલે આના ઉપરના થોડાક વધારે પ્રેક્ટિસ આપણે કરશું. અત્યારે આપણે આને આમનામ શાંતિથી કરીએ, કેમ કે ટાંકી જલ્દી ભરાઈ જાય છે. ચલો, પહેલી કલાકે એ આવશે, કેટલું ભરશે? 2. બીજી કલાકે બી કેટલું ભરશે? 3. પછી 2 અને પછી 3. જોવાનું ટાંકી છલી ન જાય. આ કેટલી થઈ? આ 5. 10 ભરાઈ ગયું. હવે કોનો વારો આવશે? એનો. કેટલું ભરશે? 2. ભાઈ અહીંયા 5 હતું તો હવે 10 થયું. હવે કેટલું થયું? 12. ભરાઈ ગઈ કે નહીં? ભરાઈ ગઈ કે નહીં? તો રોહિતસિંહ કેટલી કલાકે ટાંકી ભરાણી? 5 કલાકે. ડન છે? હવે આમાં ખાલી કાલે હું શું કરાઈશ તો કે મોટી ટાંકી હોય તો કલાકો થોડીક વધારે છે. આવા હિસાબ નહીં કરવાનો, સીધો ભાગાકાર કરી નાખવાનો. 5 ના રાઉન્ડ લઈ લેવાના. ડન છે? ભાઈ આ સમજાણું? પહેલી કલાકે એ એને જેમ કીધું એમ જ લખ્યું. પહેલી કલાકે એ એટલે 2 લીટર પાણી આવ્યું. બીજી કલાકે બી એટલે બીજું 3 આવ્યું. કેટલું થયું? 5. પછી ત્રીજી કલાકે એ આવ્યું. કેટલું પાણી આવ્યું? 2. એટલે કેટલું થયું? 7. પછી બી આવ્યો, 3 લીટર ભર્યું. એટલે કેટલું થયું? 10. અને 5મી કલાકે એ આવ્યો, 2 લીટર પાણી નાખ્યું. ટોટલ 12 થઈ ગયું. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. 2 નળ એક ટાંકીને 20 મિનિટ અને 24 મિનિટમાં ભરે છે. તળિયે લીકેજ હોવાના કારણે પ્રતિ મિનિટ 3 લીટર પાણી બહાર વહી જાય છે. જો બંને નળ અને લીકેજ એક સાથે ખુલ્લા રાખવામાં આવે તો ટાંકી 15 મિનિટમાં ભરાઈ જાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલા લીટરની હશે? ચલો કરશું. સૌથી પહેલા પેલો નળ એ કેટલી મિનિટમાં ભરે છે? 20 મિનિટમાં. બીજો નળ બી કેટલી મિનિટમાં ભરે છે? 24 મિનિટમાં. અને ત્રીજો છે લીકેજ, એ બી અને લીકેજ કેટલી મિનિટ છે? 15 મિનિટ. છોકરાઓ હા, પેલો નળ 20 મિનિટમાં ભરે છે, બીજો નળ 24 મિનિટમાં ભરે છે અને લીકેજ સાથે એ બી અને એલ થઈ અને 15 મિનિટમાં ટાંકી ભરાઈ જાય. બધા સમય લખી નાખ્યા. હવે આપણે આ સમયના શું કરશું? લસા. 20, 24 અને 15 નો લસા થાય 120. એલા હા ને, માની લો કે 120 લીટરની ટાંકી છે. માઈનું જો હજી સાચું નથી, સમજી લેજો. એના પ્રમાણે સેટ થાય તો ડન છે. તો આને કેટલું લાય? 6 લીટર. આને કેટલું થાય? 5. અને આને કેટલું થાય? 8. થાય કે નહીં? હવે 6 ને 5 11 આવશે. આવશે ને? એલા હા, પણ રહેશે કેટલું? 8. તો આ ખાલી કેટલું કરશે? 3 લીટર ખાલી કરશે. હા કે નહીં? એલા હા, તો થઈ ગયું. 3 લીટર જ ખાલી કરે છે. બધું સેટિંગ થઈ ગયું. તો ટાંકી કેટલા લીટરની હશે? 120 લીટરની. હા, તો એમને પતી ગયું. હા કે નહીં? એલા સમજાણું? આ 120 ધાયરા હતા એ જ સેટ થઈ ગયા. બરાબર ને? બંને નળ અને લીકેજ. અને બીજી કઈ રીતે કરી શકાય? બસ આ જ થાય. બરાબર છે? ડન છે? જો હું ફરીથી એકવાર કરું. આપણે આપણી રીતે આપણી દુનિયા બનાવીએ, પછી એની દુનિયા સેટ કરશું. ડન છે? સીધું સેટ થઈ જાય. એમાં હું શું કરું? ચલો, આને કેટલી મિનિટ થાય છે? 20 મિનિટ.
આને કેટલી મિનિટ થાય છે 24 મિનિટ અને આને કેટલી મિનિટ થાય છે 15 મિનિટ. એટલે લસા આપણે કેટલો લીધો 120. ડન છે. તો આ કેટલા આવે 6 લીટર, આ કેટલા આવે 5 લીટર અને આ કેટલા આવે 8 લીટર. એલા હા, તો એ ના કેટલા લીટર 6 લીટર ભરે, બી ના કેટલા લીટર 5 લીટર ભરે અને એલ ના કેટલા લીટર 3 લીટર ખાલી કરે. થઈ ગયું. તો અહીંયા એમ જ કીધું છે 3 લીટર ખાલી કરે એટલે સેટ થઈ ગયું. હવે હું થોડોક તમને વધારે હળી કરું. માની લો કે લીકેજ હોવાના કારણે પ્રતિ મિનિટ 2 લીટર ખાલી થાય છે, તો શું જવાબ આવશે? હવે આપણે ગણશું ને. મારે મેં કીધું કે આ તો સેટ થઈ ગયું. સેટ નો થયો તો અહીંયા કેટલા લીટર થયા 3, થવા જોઈએ કેટલા 2. તો 3 લીટરે 2 લીટર થતા હોય તો 120 લીટરે કેટલા લીટર થાય? ખાલી આટલું કરવું પડે. 3 લીટર કેની દુનિયામાં આવ્યું? મારી દુનિયામાં ખાલી થાય છે. પેપર સેટરની દુનિયામાં કેટલું 2 લીટર. તો મારી દુનિયામાં કેટલા છે 120. તો અહીંયા કેટલા? તો કેટલા લીટરની ટાંકી હોય 80 લીટરની. જો આ તગડાની જગ્યાએ બગડો હોત તો જવાબ 80 આવત. હવે સમજાણું. હવે મને એમ થયું કે હવે બરાબર આ તગડો સેટ થઈ ગયો એટલે જવાબ સીધો સેટ થઈ ગયો. જો તગડાની જગ્યાએ બગડો હોત તો બગડાનું સેટિંગ કરવું પડે. ડન છે. ચલો, તો અહીંયા આપણે જો આ 3 લીટર રાખો તો સીધે સીધો જવાબ સેટ થઈ ગયો. કેટલાની ટાંકી હશે 120ની. ચલો, છેલ્લો ક્વેશ્ચન. 2 નળ ખાલી ટાંકીને 5 કલાક અને 20 કલાકમાં ભરે છે. એ નામનો નળ છે, કેટલી કલાક 5 કલાક. બી નામનો નળ છે, કેટલી કલાક છે 20 કલાક. લીકેજ હોવાના કારણે 30 મિનિટ સમય વધારે લાગે છે. કોના કરતા? આ વાક્ય વાંચો. બંનેને એક સાથે ખોલવામાં આવે છે પરંતુ ટાંકીના તળિયે લીકેજ હોવાના કારણે 30 મિનિટ સમય વધારે લાગે છે. આ 30 મિનિટ વધારાનો સમય કોના કરતા, કયા સમય કરતા? ચલો કોમેન્ટ કરો જોઈ. સમજીનો. અમિત સાંકળિયા બરાબર છે. પરાગસિંહ ઝાલા તમારી વાતે બરાબર છે. સતીશ બરાબર છે. કોના કરતા? તો કે એ ને બી કરતા. એ ને બી બે નળ કરતા. જાનકી બરાબર છે. તો તમારે પેલા તો એ ને બી શોધવું પડે કે નહીં? એલા હા, 30 મિનિટ વધારે એ બી ને જેટલો સમય લાગે છે એના કરતા 30 મિનિટ વધારે. આનો મતલબ ઈ થાય. તો પેલા એ બી નો સમય શોધવો પડશે. શોધશું? ચલો શોધીએ. 20 અને 5. માની લો કે ટાંકી 20 લીટરની છે. માની લો કે ટાંકી 20 લીટરની છે તો આ કેટલું પાણી નાખશે 4. આ કેટલું નાખશે 1. ટોટલ પાણી કેટલું આવશે 5. નાખવાનું કેટલું 20. એટલે આને કેટલી કલાક થાય 4 કલાક. એટલે હા હા. હવે તો કે એ બી અને કોણ છે લીકેજ, તો કેટલી કલાક થાય 4.5 કલાક. એટલે હા હવે થઈ ગયું. છોકરાઓ બરાબર છે. એ ને કેટલી કલાક 5, બી ને કેટલી કલાક 20, એ ને બી ને કેટલી કલાક 4. હવે આની જરૂર નથી. તો એ બી અને લીકેજ ને આનાથી અડધી કલાક વધારે એટલે 4.5 કલાક. ભાઈ બરાબર છે? અહીંયા સુધી બરાબર છે? બસ હવે વાર્તા પતી. હવે આ બંને સમયનો લસા લઈએ. 4 અને 4.5 નો લસા લઈશું તો 72 થશે. કેટલો થશે 72. માનો કે ટાંકી 72 લીટરની છે. પેલા આપણે 20 લીટર ધારી હતી કેમ કે એ સમય અલગ હતા. હવે સમય અલગ છે તો મેં 72 લીટરની ટાંકી ધારી. હા, તો કેટલું પાણી આવશે મને કહો જોઈએ. 18 લીટર આ ભરાશે. હા, લીકેજ છે તો કેટલું ભરાશે 16 લીટર ભરાશે. ખબર પડી? એ અને બી બંને થઈને 18 લીટર પાણી ભરશે પરંતુ લીકેજ હોવાના કારણે 16 લીટર જ પાણી રહેશે. એનો મતલબ 2 લીટર પાણી જતું રહ્યું. તો લીકેજની ક્ષમતા શું થઈ 2 લીટર પર અવર. એલા સમજાણું? તો 72 લીટર માટે કેટલી કલાક થાય 36 કલાક. ડન છે. એકવાર હું ફરીથી આખો દાખલો કરીશ. ચલો, છેલ્લો છે એટલે માથાકૂટ તો થોડીક હોય જ. હા, એ ને કેટલી કલાક થાય છે 5 કલાક. બી ને કેટલી કલાક થાય છે 20 કલાક. તો બે ને ભેગા થઈને કેટલી કલાક થાય પેલા તો આપણે ઈ શોધીએ. શોધશું તો શું થશે 20 લીટરની ટાંકી પેલા આપણે ધારશું તો આ કેટલું નાખે 4, આ કેટલું નાખે 1, ભેગા થઈને કેટલું નાખે 5. 5 નાખે તો 20 લીટર નાખવું હોય તો કેટલી કલાક થાય 4 કલાક થાય. એટલે 4 કલાક થાય.
હા, હવે એ બી અને લીકેજ ત્રણેય ભેગા થઈ અને અડધો કલાક વધારે લેશે એટલે 4.5 કલાક. લો થઈ ગયું. હવે શું છે, આને 4 કલાક આને 4.5 કલાક, બે નો એલસીએમ કાઢું, આના પોઈન્ટ પેલા કાઢી નાખવાનો એટલે આની 8 લખો અને આની 9 લખો અને હવે એનો લસા લ્યો. જ્યારે પણ પોઈન્ટ આવે ત્યારે પોઈન્ટ કાઢીને લસા લેવાનો. તો આના ડબલ અને આના ડબલ એટલે પોઈન્ટ નીકળી ગયા. 8 અને 9 નો લસા કેટલો થાય? 72. તો 72 લીટરની ટાંકી હવે ધારો. તો આ બંને ભેગા થઈને કેટલું? 18 લીટર ભરશે. આ ત્રણેય ભેગા થઈને કેટલું ભરશે? 16 લીટર. એનો મતલબ કે એલ ના કારણે -2 લીટર થશે ને, એટલે કે 2 લીટર ખાલી કરશે. ખાલી ટોટલ કેટલું કરવું છે? 72. 2 લીટર ખાલી કરતો હોય તો કેટલી કલાક થાય? 36 કલાક. હવે લાવ સમજાણું, જરા કોમેન્ટ કરો જઈને. થઈ ગયું ને? બસ તો પતી ગયું. નળ અને ટાંકી ચેપ્ટર અહીંયા પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. ડન છે? તો આવી રીતે કરવાનું થશે. આવતીકાલે શું લઈશું? ટાઈમ અને વર્ક. ડન છે છોકરાઓ? ચલો તો કાલે લઈશું ટાઈમ એન્ડ વર્ક.